સ્વભાવને ભૂલે છે એટલે વિભાવ ઊભો થાય છે, ત્યારે એને નિમિત્ત કહેવાય. બહુ સાયન્ટિફિક છે જૈન દર્શન બેન, ઘણું સાયન્ટિફિક. અહીંયા દેખાય તો ત્યાં છે, અહીંયા દેખાય નહીં તો પછી ત્યાંય નહીં. ક્યાંથી હોય? નૈમિતિક નો જે અભાવ હોય તો નિમિત્ત ક્યાંથી હોય? નૈમિતિક ઉભો થાય ત્યાં સુધી નિમિત્ત છે, બસ. પછી તો એ જ્ઞેય થઈ ગયું વ્યવહાર, બસ. એટલે કહ્યું કે કોઈ જગતમાં નિમિત્ત જ નથી, બધા ઉપાદાન. તો કોઈની હિંમત ના લી સામનો કરવાની. મારા ચૂપ થઈ ગયા, બોલ્યા નહીં કાંઈ, કડબડાટ થશે. એક સમજવાની જિજ્ઞાસાથી મોદી સાહેબે પૂછ્યું, જેને ભયંક સ્વભાવનો પક્ષ હોય ને એને આમાં ચોટ લાગે. જગતમાં કોઈ નિમિત્ત જ નથી, બધું ગ્રેય છે. એ ગ્રેય છે તો અહીંયા જ્ઞાન ભાસ છે. અહીંયા જ્ઞાન થઈ ગયું છે, જેને ઈ કહે છે કે જગતમાં કોઈ નિમિત્ત જ નથી. આ જ્ઞાનીનું વચન છે એમ લાગી આવે. હા, લાગી આવે તરત જ. પણ કોઈને કઈ પડી નથી ઊંડાણની, તે આપણે ચર્ચા કરી છે એવી. એક મોળા ચાર ચીજ પ્રકે में तो आपने कहा कोई गए ही नहीं है जगत गए नहीं है, पहले का निमित्त नहीं है कोई, पर कोई गए गए ही नहीं है. एक ही गए. क्या है कि इसमें अतीन्द्रिय ज्ञान फर्क है ना. शिविर बहुत सारी है, 100 सारी है. मैं गया और वो गए तो यहाँ से ये शिविर છે ને એના ભવિષ્યમાં વ્યાખ્યાની ઉચ્ચતા એવી ચીજ છે. એવી કોઈ પળથી એકદમ ખુલ્લા દિલથી બધું આવી ગયું. બહુ સારું. એકલી તત્વની જ વાત, ઉત્કૃષ્ટ વાત. દાખલા દલીલ કાંઈ નહીં. ખૂબ પ્રમોદ થી છપાવશું પછી. પછી ગાથા 13મી એવી હતી, અદભુત ગાથા. 13મી 31મી શેટિકાની. યાદગાર થઈ ગઈ, યાદગાર. सरलता हो जाती. जैसे आपका परिचय उनको पहले से ही था? ना, पहलो परिचय હતો મારો એટલે એટલે સોનગઢી આવે ને ત્યારે આવે, બધા બેઠા હોય, મેં બેસને કંઈક ચર્ચા થતી તેમ. બાકી અહીંયા કોઈ કોઈ વખતે આવતા હોય સાંભળવા યાદ નથી મને, કોઈ શિબિરમાં આવતા હોય તો યાદ નથી, પણ પરિચિત એ તો શાંતિ સાગર દેવચંદજી એ પણ પરિચિત સોનગઢની ચેતના ને કર્મ ચેતના સાથે રહી શકે. એક સમયની પર્યાયમાં હો, ઇન્દ્રિય જ્ઞાન એ કર્મ ચેતનામાં જાય છે અને અતિન્દ્રિય જ્ઞાન જે પ્રવૃત્તિઓ એ જ્ઞાન ચેતનામાં જાય છે. પર્યાય એક ને ભાગ બે, સ્વમુખ ને પરમુખ. જેમ સાપના બે મોઢા છે ને એવી રીતે એનું નામ જ સાધક કહેવાય ને. એને સાધક કહેવાય. બરાબર. નથી કોઈને એવી ઊંડાણથી. બધા ગુરુદેવને તો બધા સાંભળે છે, ગુરુદેવ તો ઘણી વખત આ વાત કરી છે. એક પર્યાયના બે ભાગ ઘણી વાત
થોડો વિતરાગંશ, થોડો રાગંશ સાધકને હોય છે. પણ તો જ આશરો બંધ સંવરી ચાર તત્વો સિદ્ધ એક થાય. પર્યાયમાં ચાર તત્વ સિદ્ધ થાય, બે ભાગ પડી જાય. બે ભાગ પડી જાય છે. એમાં કીધું હમણાં કે ઓલી નય છે ને, નય એ ઓલી ભેદ નય આવી ને, બાલપણું અને યુવાન અને વ્રતપણું. કે આ બાલપણાનું અર્થ કર્યું ને બૈરાગમાં, યુવાન એટલે અંતરાત્મા અને વ્રત એટલે પરમાત્મા. પછી આ નય બાલપણામાં નથી હોતી, બાલપણમાં નથી હોતી. બાલપણ એટલે અજ્ઞાનમાં નથી હોતી. અને બાલપણ વીતી ગયો એ અપેક્ષા એ ભેદનયથી જાણે કે બાલપણ હવે વીતી ગયું છે. એટલે અજ્ઞાનીને આ નય ન હોય. આ તો શુદ્ધ પ્રમાણનો ભેદ છે. જ્ઞાનીને આ નય. ઓલું તો કુમતી ને કુશુદ્ધ છે, એમાં નય ન હોય. પ્રમાણ નથી પછી નય ક્યાંથી હોય? એમ કરતા નય કરતા બુદ્ધિ વાળાને ન હોય. જેની કરતા બુદ્ધિ વહી ગઈ છે એને કરતા નહીં હોય. એક સમયે અકર્તા નહીં છે એટલે કરતા બુદ્ધિ થતી નથી એનું કારણ એક સમયમાં અકર્તા નહીં. સાક્ષી છે, બરાબર. સાક્ષી જ એમાં જ લગાડ્યો છે અને ઉમા કરતામાં જ લગાડ્યો નથી. બરાબર. क्योंकि वो तो टल जाएगा ना, और ये तो कायम रह जाएगा. हाँ, कायम रह जाएगा. साक्षी पण तो क्या जाएगी? नहीं, ये तो स्वभाव भी है. स्वभाव है. साक्षी में जो लगायो. बराबर है. पोते बोला. हाँ. अच्छा. એમાં શબ્દ છે એ નહીં માં કરતા નહીં ન કરતા નહીં, કરતા નહીં માં જ નથી લગાડ્યો. ક્યાંથી હોય તો ટળી જવાનું. અને એ તો દોષ છે ને, દોષ છે એમાં જળ લગાડે. પોતે બોલ્યા છે એમાં જળ લગાડ્યો. બસ પછી મૂકી દઈએ. બહુ ભક્તો બધી ન કરે. આપણા જેવા હોય પકડી લેતા આપણી નજરિયા છે ને એટલે નિર્ભાવ વિષય નિમિત્તનો ને વ્યવહારનો નિષેધ કરવો એટલી સાધારણ વાત નથી. એક દિવસ આપે ચાર કીધા હતા ને કે સવિકલ્પ પ્રમાણ, પછી સવિકલ્પ નય, પછી નિર્વિકલ્પ નય, નિર્વિકલ્પ પ્રમાણ. બરાબર. સવિકલ્પ પ્રમાણમાં આવે તો પરથી છૂટો પડી જાય. આ સવિકલ્પ પ્રમાણમાં આવે પરથી છૂટો પડી જાય સાવ. ગુરુ તો જ્ઞાન થતું નથી ને કર્મને હું માનતો નથી ને કર્મના નિમિત્તે માં રાગ થતો નથી. પરને હું જાણતો નથી એ સુધી આવી જાય. પરને જાણતો નથી એ સવિકલ્પ પ્રમાણમાં આવે બધો સંબંધ પરની આને છોડી દે, છૂટી જાય. એટલે પ્રમાણમાં આવી જાય. બસ પ્રમાણમાં આવી અને પછી અંદરમાં ને અંદરમાં ભેદ જ્ઞાન પાછું કરે. પછી અંદરનો જે ભેદ પડે છે એ નીકળી જાય છે સવિકલ્પ નયમાં. બરાબર છે. પછી નિર્વિકલ્પ નયમાં એને અનુભવ. સવિકલ્પ પ્રમાણમાંથી સવિકલ્પ નયમાં તમે આવ્યા. બરાબર બરાબર. એમાં વિધિ નિષેધ કરવા માંડ્યો અંદર. એ સવિકલ્પ નહીં. બરાબર. એનો અભ્યાસ થતા નિર્વિકલ્પ નયમાં આવે છે. નયમાં આવે છે. એમાં અનુભવ થાય છે તો નિર્વિકલ્પ પ્રમાણ થઈ જાય. બરાબર. એ ચાર વાતો આપણે લીધી હતી. સારું. યાદ સત્ય હારી છે. બરાબર છે. પછી બેન 1 કલાક ત્યાં ચલાવ્યો હતો. હા, ખૂબ ચલાવ્યો. 1-1.5 કલાક પ્રવચનમાં ઈલાબેન ના ઘરે. એમ આ આપણે લીધા પછી? હા, સવારે આપણી સાથે ચર્ચા થઈ હતી. એ પછી આ લીધું. પછી રાત્રે બેને લીધું. બહુ ગમી હતી આ વાત. સાચી છે. આખી વાત પહેલેથી છેલ્લે સુધી બધું આવી જાય છે. આ તો આખો પાઠ્યક્રમ હોય ને, પાઠ્યક્રમ એવું આ કોર્સ છે. આ કોર્સ છે. એ વાત નથી. કોર્સ છે. હવે થોડા પદ્ધતિસર અમારા વિચારો ચાલે. પદ્ધતિસર ટર્ન બાય ટર્ન
અંદરમાં પરથી જુદો પડે પછી આ એ પ્રકારે તત્વની વાત ચાલે ને તત્વ એટલી વાત 4 વાતો જ કોઈ સમજે ને તો ભાઈ આખો એને જૈન દર્શનનો મરમ ખ્યાલમાં આવી છે. સાચી વાત છે. પાઠ્યક્રમ જેવું ભાઈ સવિકલ્પ પ્રમાણમાં આવતા પણ કેટલો છૂટો પડી જાય છે. છૂટો પડી જાય એટલે કોઈના પ્રત્યે રાગદ્વેષ ન થાય, કાંઈ કઈ લેવા દેવા નહીં, કોઈ કોઈ દેખાય દેખાય નહીં, બસ. એકલો પોતે પોતે દેખાય દેખાય બસ બસ ભૂલ કરી છે એકલાય બસ. એમ દેખાય એમ દેખાય. પછી ભૂલ કેવી રીતે હા ભૂલ સે એ કેસે શોધે બચું બસ એમ શોધે તો અંદર. પછી સવિકલ્પ નયમાં આવી જાય ઈ એને બચાવે સુધાર્થમાં સવિકલ્પ નહીંમાં જ્યારે આવે છે ને ત્યારે ત્યારે વિધિ નિષેધ વિધિ આવે. નિષેધ આવે તો છે. ભૂલ મેં કરી જ નથી હું તો ભગવાન છું બસ આ વિધિ નિષેધમાં અંદરનો વિજ્ઞાન શરૂ થઈ જાય શરૂ છે. થઈ અંદર આવો છું ને આવો આવું નથી. નથી. પર્યાય દ્વય વચ્ચે વિજ્ઞાન શરૂ એટલે થઈ અંતરતા છે. એ સવિકલ્પ નહીં થઈ ગઈ. બરાબર. પછી પછી સવિકલ્પ સવિકલ્પ નહીંમાંથી નીકળીને નિર્વિકલ્પ નહીંમાં આવી જાય છે. सविकल्प नय में उसे अपने स्वभाव का निर्णय हो जाता है निर्णय के बाद નિર્ણય સવિકલ્પ નહીંમાં જ થાય. बराबर સવિકલ્પ નયમાં તો મિથ્યા તો ગળવા માંડે છે. એકદમ ગળવા માંડે. કેવું ગળે? અરે ગયું કે જશે એવું હો. એવું બરાબર હદ સુધી ગળી જાય છે પછી નિર્વિકલ્પ નય આવી જાય છે. હા, આપણી ચર્ચાઓ પર ભંડાર છે હો. હે? આ બધું બહાર પાડવું લોકોને લાભ થશે. પછી આગળ 5-10 વર્ષે પાઠ્યક્રમ તમે કહ્યું ને એટલે પદ્ધતિસર જો ભણે ને તો એ પરિપક્વ થઈ જાય એનું જ્ઞાન. પણ એને કાંઈ લેવા દેવા પર કોઈ કરતાય નથી ને પર કોઈ કારણય કારણ નથી ને નથી. હું પરનો કરતા નથી ને હું બધા જીવમાં થતા નથી, બધાય ભાવ પૂતગલમાં થાય છે અને એનો પ્રતિભા સ્વચ્છતામાં થાય છે. અને સ્વચ્છતામાં થતાં જ એ જ્ઞાનને ગ્રહતો નથી, જીવ રાગને ગ્રહે છે. રાગનો પ્રતિભાસ થાય તો હું રાગી, દુઃખનો પ્રતિભાસ થાય હું દુઃખી. દુઃખમય છે કર્મની પ્રકૃતિ, રાગમય કર્મની પ્રકૃતિ છે. બરાબર આ બાજુ જ્ઞાનમય છે આત્મા, ઓલી બાજુ પ્રકૃતિ છે એ રાગમય, દુઃખમય, મોહમય, જેટલા વિભાવ ભાવ બરાબર એ બધા પૂતગલમય છે પૂતગલની સત્તામાં થાય છે. એનો ઉદય પૂતગલમાં આવે છે. બરાબર અહીંયા ઉદય થાય છે ઉપયોગનો, પ્રગટ થાય છે. અહીંયા જ્ઞાન અહીંયા રાગ અનાદિનો થતો જ નથી, પણ અનાદિનો ઉપયોગ પ્રગટ થાય છે. બરાબર પણ અનાદિથી ભેદજ્ઞાન નથી, હા અનાદિથી વિજ્ઞાન નથી. ભેદજ્ઞાન નથી. અનાદિથી ઉપયોગ પ્રગટ અનાદિથી થાય છે, પણ અનાદિથી એકત્વ કરે છે. બરાબર એટલું જ છે કે આ રાગ દ્વેષ પૂતગલના જ પરિણામ છે, માત્ર મારા સચિત જ્ઞાનમાં જણાય છે. બરાબર તેમ દર્પણની સ્વચ્છતામાં અગ્નિનો પ્રતિભાસ દેખીને, કેરીનો પ્રતિભાસ દેખીને હા વગેરે વગેરે ભ્રાંતિ થાય છે. હા એટલે એ નૈમિતિક થઈ જાય છે. હમ, એટલે જ્ઞાનનું અજ્ઞાન થાય છે. હા હવે જ્ઞાનનું અજ્ઞાન જેવું થયું એટલે અજ્ઞાન ભાવમાંથી બધા અજ્ઞાનમય ભાવ પ્રગટ ભાવ થાય છે. પ્રગટ થાય છે. શ્રદ્ધાના, ચારિત્રના બરાબર શરૂઆત જ્ઞાનથી થાય છે. જ્ઞાનથી થાય છે. બરાબર વાહ બહુ બઢિયા. શરૂઆત જ્ઞાનથી થાય છે. બરાબર સ્વસમય ને પરસમયમાં એમ કે પૂતગલ પ્રદેશમાં સ્થિત છે માટે પરસમય. ઈ ભાવને મારો ભાવ માન્યો એનો પરસમય છે. પરસે અહીંયા રાગ થતો હોય
તો રાગ થાય છે એમ જ કેવું જોઈએ. રાગ થાય છે ને નથી થતો એમ ન હોય. અહીં રાગ થતો જ નથી, રાગ બીજે થાય છે. બરાબર. ભાષે છે કે મારામાં થાય છે, એ પ્રતિભાસમાં તફાવત છે મોટો. જાણવાના કાળે હા, ભૂલાય છે ભૂલાય છે. અને એ પૂતગલમય જ પરિણામ છે. એ વાત ચાલતી નથી. અને બાકી ખરેખર તો મૂળમાં તો એ વાત છે. બરાબર છે, એમ જ છે. ચેત્ય ચેતક અતિ નિકટ છે, પણ એકત્વ નથી. નહીં, એક દ્રવ્ય નહીં. એકત્વ નહીં. એમ સૂક્ષ્મ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો ઉપયોગ તો ઉપયોગ જ છે, અને મિથ્યાત્વ એ ઉપયોગમાં ચિકાસ આવતી જ ચિકાસ નથી. બરાબર. એ કળશ ચાખો. હાજી. એટલે આ વાત એના ઉપરથી જે અમે પુરુષાર્થજી ઉપાયનું માગ્યું તમારી પાસે, એ વિચારો ચાલતા હતા. સવારે ઉઠો એ વિચાર આવ્યો કે આત્મા તો જ્ઞાનમય છે, આત્મા તો રાગમય થયો જ નથી. ત્યારે રાગ, હું રાગી થઈ ગયો એવી ભ્રાંતિનું પણ કારણ છે. કારણ વગર કાર્ય ન થાય. તો એમ ભાઈ શું કે સ્ફટિક મણીની સામે લાલ ફૂલ છે ને, ત્યારે સ્ફટિક મણી લાલ થઈ ગઈ છે એ ભ્રાંતિ થાય છે એકને, અને એકને ભ્રાંતિ થતી નથી. એકને ભ્રાંતિ થાય છે ને એકને ભ્રાંતિ થતી થતી જ નથી. બરાબર.